સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજની જય, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય, પરમ પૂજ્ય ભાવે આચાર્ય 108 લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. ગુરુદ્રોહીનું પરિણામ શું આવે છે એ તમે આ કથામાં સૌ હરિભક્તો સાંભળીએ. આપણે હે સ્વામિનારાયણ શ્રી હરિ અને પુરાણ પુરુષોત્તમ, હે દયા કરી પોતે પધાર્યા, અરે સહજાનંદ સુખરો. આ વખતે વેળાવાળી અને સુખિયા કર્યા કંઈક જીવ, અદ્ભુત અવસર દર્શન આપી, અરે કાપ્યા છે જમફંદ. હે અધમ ઉદાહરણ પતિત પાવન, એવા અવિનાશી અલબેલ, માનવ કે પશુના કરતા કલ્યાણ, હે એની સાંભળજો કથા. હે માનવ કે પશુના કરતા કલ્યાણ, હે એની આજ સાંભળજો કથા. ધર્મ કુંવર શ્રી ઘનશ્યામ રે, વિચરણ કરે છે ગામો ગામ રે. સંત હરિજનો ઘણા સાથે રે, પધાર્યા છે માંડવી મોજારે રે. મહારાજ કહે છે આજ રે, જાવું છે માંડવીની બજાર રે. હાથી ઘોડા રથ શણગારી રે, એના પર કરો અસવારી રે. ત્યારે કહે છે સુંદર શ્યામ રે, અમારે તો ચાલતા જાવું આજ રે. જન સ્પર્શ દર્શન કરે કેમ રે, હોઈએ હાથી રથ અશ્વ પર રે. આજ ચાલતા અમે જાશું રે, જોવી છે માંડવીની બજારું રે. કરવા છે જીવના કલ્યાણ રે, માટે જીવથી દૂર ન જવાય રે. એ વાલે બાંધી છે માથે પાઘલડી રે, વળી 3 ચોગલિયા વાળી રે. કલગી શોભે છે અતિ સારી રે, ફૂલ તોરો વાલે લટકાવી રે. આભૂષણ અલંકારો તારી રે, કંઠમાં પહેર્યા હાર હજારી રે. ચરણમાં ચાખડિયું એ ધારી રે, ફરતી ઘૂઘરી તો જડાવી રે. માંડવીની બજારે વાલો ચાલે રે, ભક્તો જય જય નાદ ઉચ્ચારે રે. બજારમાં ભીડ થઈ ભારી રે, મેળી અટારીને જરૂર ખડી રે. માનીની તો મંગળ ગાય રે, ચોખા મોતીથી વાલાને વધાવે રે. એમ ચાલ્યા જાય આગળ રે, ત્યાં તો કૌતુક એવું થાય રે. છટક છટક ચાખડી વાગે રે, એ અવાજ તો ઊંટિયું સાંભળે રે. ઘૂઘરીનો રણકાર પડ્યો કાને રે,
ઊંટિયું તો ઊભું થયું ત્યારે રે મહારાજને રહ્યું છે તાકી રે પૂર્વજન્મને યાદ ત્યારે આવી રે આંખે આંસુની વહે છે ધાર રે વાલો આવ્યા છે ઊંટિયા પાસ રે ઊંટીએ ચરણે શીશ નમાવી દીધા આંચુથી ચરણ ભીંજાવી મૂક્યો હાથ મહારાજે માથે ઘાસ ખવરાયું પોતે લઈ હાથે આવું ચરિત્ર જોઈને સહુ વળી આશ્ચર્ય પામ્યા છે બહુ જાણવાની ઉતાવળ થાય પણ મહારાજને કેમ પૂછાય મુક્તાનંદ કહે હાથ મુક્તાનંદ કહે જોડી હાથ રે જાણવાની છે પ્રભુ ઈચ્છાય રે એવા ઊંટિયાના કેવા ભાગ્ય રે એની માથે મૂક્યો તમે હાથ રે વળી ઘાસ એને ખવડાવી રે પૂર્વજન્મની શું છે કમાણી રે એ જપ તપથી ઝાંખી ન થાય રે દીધા દર્શન ઊંટિયાને હાજરે ધર્મ કુંવર કહે મુનિરાય એનું પુણ્ય તો નથી જરાય પાપના પોટલા મોટા બાંધી એ તો છે મોટો વિશ્વાસઘાતી ગુરુની સેવા કરી ચાકરી માન મળ્યા થયો અભિમાની પછી ગુરુનો થયો છે દ્રોહી સાચા ગુરુને દીધા છે છોડી એ આંતરડી ગુરુની કકળાવી થોડા વરસો તો મજા બહુ કરી પછી મરણને થયો શરણ યમ યાતના ભોગવી કઠણ પછી શ્વાન શિયાળ બિલાડો ઉંદર ભૂંડ ખર તે થયો એમ 84 ફેરા ફરતો આ વેળાએ ઊંટિયો થયો મહારાજ કહે છે એ ગુરુ દોય છે 84 ફેરા ફરતો ફરતો આ વખતે આ ઊંટિયાનો દેહ મળ્યો છે પછી ઊંટિયાના ઉગાડ્યા છે ભાગ્ય રે આવ્યો છે મારા શરણની માય રે પશુ પંખી માનવ વૃક્ષ હોય રે આવે અમારી નજર માય રે કરવાશે મારે તો કલ્યાણ રે પણ જે આવે અમારી પાસે રે કહે મુક્ત મુનિ જોડી હાથ રે તમે સ્વતંત્ર છો મહારાજ રે આવું ચરિત્ર મહારાજે કહ્યું છે અને મુક્તાનંદ સ્વામીને કહે છે
કે આ 184 ફેરા ફરતો ગુરુદ્રોહી છે અને આ વખતે ઊંટિયાનો અવતાર આવ્યો છે અને અમારી નજરમાં આવ્યો છે. અમે એને ઘાસ ખવડાવ્યું છે, એને માથું મૂક્યું, એને માથા ઉપર અમે હાથ મૂક્યો છે, એણે એના આંસુથી અમારા શરણ ધોયા છે. એટલે અમારો સ્વભાવ બહુ દયાળુ છે. એટલે અમે આશીર્વાદ આપ્યો છે કે જા હવે તારું કલ્યાણ અમે કરીશું. તો હવે પછી મનુષ્ય અવતાર મળશે, અમારું ભજન કરજે. અને એ ઊંટિયાએ ત્યાર પછી ઘાસ ખાવાનું, પાણી પીવાનું બંધ કર્યું અને થોડા દિવસોમાં એ ઊંટિયાએ દેહનો ત્યાગ કર્યો અને પછી સત્સંગમાં જન્મ થયો અને ભગવાનનું ભજન કરી અને અક્ષરધામને પામી ગયો. ભગવાન સ્વામિનારાયણની જય. આવું છે ગુરુદ્રોહીનું બહુ મોટું પાપ કર્યું હોય એને જે આવા અવતાર લેવા પડે છે. માટે ગુરુદ્રોહી બનતા પહેલાં વિચાર કરજો કે ગુરુદ્રોહી બનવાનું પરિણામ શું આવે છે. આ દેહમાં આવ્યા પછી ગમે તેમ વર્તન કરી અને જો ગુરુનું અપમાન કર્યું તો અત્યારે તો લીલા લહેર કરશું, પણ આ દેહમાંથી જ્યારે જીવ પડશે ત્યારે જરૂર યમયાતના ભોગવી ઊંટિયાની માફક રખડી અને મરણને શરણ થશું. ત્યારે તો મહારાજ પ્રગટ હતા એટલે મહારાજની નજર ઊંટિયા પર પડી, તે એનું કલ્યાણ કર્યું. પણ પ્રગટ ભગવાન ન હોય તો કોઈ કાળે કલ્યાણ ન થાય. કોટી કલ્પવૃક્ષથી યાતનાઓ ભોગવવી પડે, જન્મ મરણના ચક્કરમાં ફરવું પડે. માટે વિશ્વાસઘાતી થતા પહેલાં, ગુરુદ્રોહી થતા પહેલાં વ્યવહાર વિશ્વાસ કરવો. સર્વ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ.